શ્રાવણ માસના પ્રારંભે 1.25 લાખ પાર્થિવ શિવલિંગનું નિર્માણ। શ્રાવણ માસના પવિત્ર પ્રારંભ સાથે જ વડોદરામાં ભગવાન શિવની ભક્તિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ દરમિયાન અહીં 1,25,000 પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ખાસ વાત એ છે કે આ તમામ શિવલિંગ નર્મદા નદીની પવિત્ર રીતિમાંથી તૈયાર કરવામાં આવી રહ્યા છે। શ્રાવણ માસમાં ભગવાન શિવની પાર્થિવ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ પરંપરા અંતર્ગત અંગૂઠાના કદ જેટલા નાના શિવલિંગ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પૂજા કરવામાં આવે છે। અહીં દરરોજના દિવસ પ્રમાણે શિવલિંગને અલગ અલગ આકાર અને વિશિષ્ટ રચનામાં તૈયાર કરવામાં આવે છે, જેના કારણે દરરોજનો શિવલિંગનું સ્વરૂપ પણ અલગ જોવા મળે છે। આ સમગ્ર ધાર્મિક પ્રક્રિયામાં 6 બ્રાહ્મણો દ્વારા શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। શ્રાવણના સમગ્ર 1 મહિના દરમિયાન આ સેવા સતત ચાલુ રહેશે। સવારથી લઈને સાંજ સુધી બ્રાહ્મણો દ્વારા નર્મદાની રેતીમાંથી પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે। આજરોજ અહીંયા ગાડી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો। આપણા ગુજરાતની અંદર દરેક શિવ મંદિરની અંદર હજારો લાખોની સંખ્યાની અંદર અહીંયા ગાડી ભક્તો જશે, મહાદેવજીની પૂજા આરાધના કરશે। દૂધ, જળ, ગંગાજળ, નર્મદા જળ તથા દરેક અલગ અલગ દ્રવ્યથી મહાદેવજીની નિરંતર આખો મહિનો પૂજા કરવામાં આવશે। એમાં આજે અમારા ત્યાં ગાડી પાર્થેશ્વર પૂજનની શરૂઆત થઈ છે। પાર્થેશ્વર એટલે કે નર્મદાજીના કાંઠા ઉપરથી માટી લાવવામાં આવી, બ્રાહ્મણો દ્વારા તેની અંદર નર્મદા જળ, ગંગાજળ મિશ્રિત કરી અંદર અત્તર અને અર્પણ કરી ત્યારબાદ તે નાના નાના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું। જે આખા મહિનાનું 1.25 લાખનું આયોજન છે। 1,25,000 શિવલિંગ અમારા ત્યાં ગાડી બનવાના છે અને અહીંયા ગાડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ઓનલાઈન પૂજા થઈ રહી છે। અમારા જે યજમાન શ્રી છે એ મૂળ અમેરિકાના છે, તેમના દ્વારા આખો આ કાર્યક્રમ અને પૂજા રાખવામાં આવેલી છે। શુભમ ત્રિવેદી, અનંત એસ્ટ્રોલોજી।